હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. આજે આપણે તમારા ધોરણ 4માં ગણિતમાં એકમ લાંબુ અને ટૂંકું તેના વિશે શીખીશું. લાંબુ અને ટૂંકું, તમને એક ઉદાહરણ આપું. તમે જ્યારે શાળાએ જાઓ છો ત્યારે તમારા શિક્ષક તમને શાળામાં જતા વેત જ તમને કહે છે કે ચાલો આપણે પ્રાર્થના બોલવાની છે, તો પ્રાર્થનામાં તમે બધા પોતપોતાની ઊંચાઈ પ્રમાણે ગોઠવાઈ જાઓ. તો તમે બધા વિદ્યાર્થીઓ આ રીતના ગોઠવાઈ જાઓ છો. બરાબર ને? તો આ શું થયું મિત્રો, જે આ પહેલાં ગોઠવાયેલો છે છોકરો તેની ઊંચાઈ છે ઓછી, એટલા માટે એ ટૂંકો છે. જ્યારે અહીં જે વિદ્યાર્થી છે તે સૌથી લાંબો છે, તેથી હરોળમાં સૌથી છેલ્લે ઊભેલો છે. હવે આપણે તમારા પુસ્તકમાં જોઈએ તો સૌથી પહેલાં આપેલું છે બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે. અહીંયા તમને A, B, C, D એ રીતના અંગ્રેજીના તમને આલ્ફાબેટ્સ આપેલા છે, જે એકબીજાથી દૂર દૂર અંતરે આપેલા છે. અહીં તમારે તે સ્કેલની મદદથી એટલે કે ફૂટપટ્ટીની મદદથી તમારે અંતરો માપવાના છે. તો અહીં તમને A, B અહીં આપેલું છે, ત્યારબાદ C અહીં આપેલું છે, D અહીં આપેલું છે, અહીં O આપેલું છે. આ રીતના જુદા જુદા અંતરે તમને આલ્ફાબેટ્સ આપેલા છે. તો અહીં તમારે અંતર માપવાનું છે કે A થી C નું અંતર કેટલું થાય છે, A થી B નું અંતર કેટલું થાય છે, A થી D નું અંતર કેટલું થાય છે, A થી O નું અંતર કેટલું થાય છે, અને એ બધા અંતર જે છે એનું માપ અલગ અલગ આવશે. હવે અહીં તમને એક વાત કહી દઉં કે આપણે જે સ્કેલમાં માપ આપેલું હોય છે તે સેન્ટીમીટર હોય છે. અહીં મેં બોર્ડમાં લખેલું છે તે આપણે માપશું. તો A થી C વચ્ચેનું અંતર કેટલું આવે છે? 10 સેન્ટીમીટર. એટલે કે A અને C વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. એ જ રીતે આપણે જોઈએ તો A થી B સુધીનું અંતર છે એ 5.5 સેન્ટીમીટર છે. એ જ રીતે A થી આપણે D સુધીનું, A થી O સુધીનું અંતર આપણે માપવાનું છે. આ જ રીતે તમારે પછી B થી C નું અંતર, B થી A નું અંતર, B થી D નું અંતર, B થી O નું અંતર, જે બીજા બધા આલ્ફાબેટ આપેલા છે તેનું અંતર માપવાનું છે. આલ્ફાબેટથી કઈ રીતના અંતર કાપવું એ તો સમજાઈ ગયું હશે, અંતર માપવું એ તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણે તેમાં કેટલાક પ્રશ્નો આપેલા છે તે જોઈએ. કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો, તે કેટલા સેન્ટીમીટર છે? હવે તેને માપપટ્ટીથી માપો. તમે સાચું અનુમાન કર્યું? આપણે અહીં કોઈ પણ બે બિંદુ એટલે કે A અને C વચ્ચેનું અંતર માપેલું છે. અહીં આપણે A અને O વચ્ચેનું અંતર માપેલું નથી, પણ આપણે અંદાજિત માપ કહેવાનું છે કે અંદાજિત A અને O વચ્ચેનું માપ કેટલું હશે. તો આપણે અંદાજિત વિચાર કરીએ કે 9 સેન્ટીમીટર હશે. તો હવે આપણે તેને સ્કેલથી માપીએ. .2 સેન્ટીમીટર થયું છે. બરાબર. ત્યારબાદ આપણે જોશું બીજો પ્રશ્ન છે કે કયા બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? તમારો જવાબ ચકાસો. તો તમે તમારી બુકમાં જોશો તો તમને O અને M એ બે બિંદુ વચ્ચેનું અંતર વધારે લાગશે. O અને M બિંદુ વચ્ચેનું અંતર વધુ છે, 10.8 સેન્ટીમીટર જેટલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કયા એક બિંદુઓ એકબીજાની એકદમ નજીક છે? તો તેનો જવાબ આવશે O અને D. તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો કે O અને D વચ્ચે માત્ર 1 મીટરનું જ અંતર છે. 1 સેન્ટીમીટરનું અંતર છે. ધોરણ 3માં આપણે શીખી ગયા છીએ મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો ખ્યાલ. અહીં હું તમને સાઈડમાં લખી દઉં છું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. તો આ તમે યાદ રાખજો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ત્યારબાદ આવે છે નાની રેખા.
નાની રેખા અહીં એક સરસ મજાની વાર્તા દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે કે જે અકબર નામનો પ્રખ્યાત રાજા હતો તેણે એક રેખા દોરેલી હતી. અકબરની રેખા. તેના દરબારમાં બિરબલ નામનો એક ચતુર માણસ રહેતો હતો. તેણે તે બિરબલને આ રેખા છે એ ભૂસિયા વગર નાની બનાવવા માટે કહ્યું. બિરબલ ચતુર તો હતો જ, તેણે તરત જ જે અકબરની રેખા હતી તેની નીચે જ બીજી રેખા થોડી લાંબી બનાવી દીધી. એટલે તરત જ અકબરની રેખા કેવી થઈ ગઈ? નાની. ભૂસિયા વગર. ભૂસિયા વગર તેણે અકબરની રેખા છે એ નાની બનાવી દીધી. હવે હું તમને કહું કે તમે આ બિરબલની રેખા છે એ ભૂસિયા વગર નાની બનાવી દો તો તમે કઈ રીતના બનાવશો? હા, તમે પણ એ જ રીતના, તમે પણ જે બિરબલની રેખા છે તેના કરતાં થોડી લાંબી રેખા દોરી દેશો તો તમારી પોતાની રેખા પણ આ રીતના બની જશે અને બિરબલની રેખા તમારી રેખા કરતાં નાની બની જશે. નાની છે અને મોટી છે એ આપણને કઈ રીતના ખ્યાલ આવશે? તો આપણે તેને સ્કેલની મદદથી માપીશું. સ્કેલની મદદથી માપીશું તો અકબરની જે રેખા છે બોર્ડમાં મેં દોરેલી છે એ મુજબ 17 સેન્ટીમીટર છે. તો બિરબલે એના કરતાં લાંબી બનાવી છે તો એ કેટલા સેન્ટીમીટર છે? લગભગ 28 સેન્ટીમીટર. આ રીતના તમે તમારી અહીં રેખા બનાવેલી છે એ પણ તમે તમારી સ્કેલની મદદથી માપી શકો છો. હવે આપણે જોઈએ પ્રયત્ન કરો. તમારા પુસ્તકમાં એક છોકરીનું ચિત્ર આપેલું છે અને લખેલું છે કે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવો. તો તમે ત્યાં તમારી બુકમાં જ જે છોકરીનો હાથ આપેલો છે તે માપો સ્કેલની મદદથી. મેં અહીં જે હાથ દોરેલું છે એને હું આપણે સ્કેલની મદદથી માપશું તો 9 સેન્ટીમીટર થાય છે. હવે આપણને શું કહ્યું છે કે જે માપ આપેલું છે ડાબા હાથને 1 સેન્ટીમીટર લાંબો બનાવવાનો છે. તો અહીં 9 સેન્ટીમીટર છે, 9માં હજી આપણે 1 સેન્ટીમીટર એડ કરશું એટલે 10 સેન્ટીમીટર થશે. તો આ બાજુ આપણે 10 સેન્ટીમીટરનો હાથ બનાવવાનો થશે. અહીં યાદ રાખવાનું છે કે તમારે સ્કેલના ઉપયોગથી જ આ બધું ડ્રોઈંગ કરવાનું છે. તો આ રીતના આ બાજુ 9 સેન્ટીમીટરનો હાથ અને આ બાજુ 10 સેન્ટીમીટરનો હાથ બની જશે. ત્યારબાદ છે આપેલ કપ કરતાં 1 સેન્ટીમીટર નાનો કપ દોરો. તો મેં અહીં 2 કપ લીધેલા છે. 2 કપમાં તમે જોઈ શકો છો કે આ કપ છે એ નાનો છે અને આ કપ છે એ મોટો છે. બંને કપને આપણે લંબાઈ માપશું તો આ જે કપ છે એની લંબાઈ થશે 3 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે નાનો કપ માપીએ તો એની લંબાઈ થાય છે 2 સેન્ટીમીટર. તો તમે અહીં જોઈ શકો છો કે આ મોટો કપ છે તે 3 સેન્ટીમીટરનો છે અને આ નાનો કપ છે જે એના કરતાં 1 સેન્ટીમીટર નાનો છે. 3 સેન્ટીમીટરમાંથી 2 સેન્ટીમીટર આપણે બાદ કરશું તો આપણને 1 સેન્ટીમીટર મળશે. તો આ કપની અને આ કપની વચ્ચેનું જે અંતર છે તફાવત છે 1 સેન્ટીમીટરનો છે. અહીં તમને આપેલો છે 1 સેન્ટીમીટર નાનો કપ દોરો. તો તમે તમારા પુસ્તકમાં જે કપ આપેલો છે તે સ્કેલની મદદથી માપજો. જો જેટલા સેન્ટીમીટર થાય એના કરતાં 1 સેન્ટીમીટર ઓછો કપ દોરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. તમારા પાઠ્યપુસ્તકમાં સાવરણી આપેલી છે. આ સાવરણીની અડધી સાવરણી આપણે દોરવાની છે. તો આપણે અડધી કઈ રીતના કરશું? તો સૌથી પહેલાં તો તમારે પુસ્તકમાં સ્કેલની મદદથી સાવરણીને માપવી પડશે. અહીં જે મેં બોર્ડમાં દોરેલી છે તે સાવરણીને હું માપીશ તો તે કેટલા સેન્ટીમીટર થાય છે? તો 14 સેન્ટીમીટર જેવું થાય છે. તો હવે આપણે જે 14 સેન્ટીમીટર છે તેના અડધા કરવાના છે. તો જ્યારે પણ મેં તમને આગળ સમજાવ્યું હતું એમ અડધા કરવા હોય તો તેને 2 સાથે આપણે ભાગાકાર કરવો પડે. તો 14ના અડધા કેટલા થશે? તો 7. 2 × 7 = 7 સેન્ટીમીટર.
તો હવે પછી જે તમારે સાવરણી દોરવાની થશે એ 7 સેન્ટીમીટરની દોરવાની થશે. તો એના માટે પાછો તમારે સ્કેલનો ઉપયોગ કરવો પડશે અને તમે 7 સેન્ટીમીટર સુધીની સાવરણી દોરો. તો આ પ્રમાણે આપણે અડધા માપની સાવરણી એટલે કે 7 સેન્ટીમીટરની સાવરણી દોરાઈ ગઈ છે. ત્યારબાદ છે આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. મેં અહીં ચિત્ર દોરેલું છે, તેમાં જે ફેસ દોરેલો છે એમાં કેટલા સેન્ટીમીટરનો વાળ આપેલો છે તે આપણે માપીએ તો 2 સેન્ટીમીટરનો વાળ આપેલો છે. 2 સેન્ટીમીટરનો વાળ આપેલો છે. હવે તમને બમણું કરવાનું કહ્યું છે. તો બમણું કરવું એટલે કે ગુણાકાર કરવા. તો આ 2 સેન્ટીમીટર છે તેની સાથે આપણે બમણું એટલે કે 2 ગુણાકાર કરશું તો 2 દૂને 4 સેન્ટીમીટર. તો હવે અહીં આપણે જે વાળ દોરવાનું થશે એ 4 સેન્ટીમીટરનો વાળ દોરવાનો થશે. તો આ થયો 4 સેન્ટીમીટરનો વાળ. આ પ્રમાણે તમારે તમારી ચોપડી જે આપેલી છે પુસ્તક એમાં દોરવાનું થશે. હવે તમે વિચારો કે અત્યારે તમે ધોરણ 4માં છો. જ્યારે તમે ધોરણ 3માં હતા ત્યારે તમારી ઊંચાઈ કેટલી હતી? ત્યારે તમારી ઊંચાઈ નાની હશે. અત્યારે ધોરણ 4માં તમારી ઊંચાઈ વધી ગઈ હશે. આ રીતના આપણી ઊંચાઈ દર વર્ષે વધે છે. પુસ્તકમાં જોઈએ તો ધોરણ 3માં તમે તમારી ઊંચાઈ માપી હતી. શું તે તમને યાદ છે? તો ત્યારે કેટલી હતી? તો તમારે ઘરમાં તમારી ઊંચાઈ માપી હોય તો તમે શું કર્યું? તો અત્યારે હું મારી ઊંચાઈ માપીને તમને બતાવું છું કે તમારે કોઈ પણ દિવાલ પાસે ઊભું રહેવાનું છે અને ત્યાં ઊભું રહી અને તમારા માથા સુધી એક ડોટ કરવાનું છે. તો અહીં આપણે મારી ઊંચાઈ અહીં સુધી આવે છે. હવે આપણે શું કરીશું? તો સ્કેલની મદદથી જ સ્કેલમાં આપણને સેન્ટીમીટર આપેલા છે એ સેન્ટીમીટરની મદદથી આપણે માપીશું. 30 બીજા 60 165 સેન્ટીમીટર. તો મારી ઊંચાઈ થાય છે 165 સેન્ટીમીટર. આવી રીતના તમે સ્કેલની મદદથી દિવાલ પાસે ઊભા રહી અને તમારી પોતાની ઊંચાઈ માપી શકશો. આ તમારા માટે એક રમત પણ થઈ જશે. તમારી આસપાસ જે તમારા ફ્રેન્ડ્સ છે અથવા તો તમારા ભાઈ બહેન છે તેની પણ ઊંચાઈ આવી રીતના તમે માપી શકો છો. ત્યારબાદ તમારા પુસ્તકમાં એક કોઠો આપેલો છે. તમારી ઊંચાઈ, તમારા મિત્રોની ઊંચાઈ, પણ ગયા વર્ષની અને આ વર્ષની એ તમારે મિત્રોની ઊંચાઈ માપી અને તમારે ફિલઅપ કરવાનું રહેશે. હવે તમારે કલ્પના કરવાની છે. એક જલ્પા નામની છોકરી છે, તેની એને ઊંચાઈ છે તેના કરતાં એણે બમણી ઊંચાઈનો એક વ્યક્તિ જોયો છે જેની ઊંચાઈ છે 272 સેન્ટીમીટર. જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી છે. જે ઊંચો વ્યક્તિ છે તેની ઊંચાઈ છે 272 સેન્ટીમીટર. જ્યારે જલ્પાની ઉંમર કરતાં એ બમણી ઉંમરનો વ્યક્તિ છે. તો અહીં બમણો છે તો આપણે એને અડધા કરીશું. તો અડધા કરવા માટે આપણે આગળ પણ જોયા હતા 272 ભાગ્યા 2 આપણે ભાગાકાર કરીશું. 2 એકા 2, 2માંથી 2 નીકળશે 0. 7ને આપણે નીચે લાવશું. 2 તરી 6, 7માંથી 6 નીકળશે તો 1, 2ને અહીંયા નીચે લાવશું. 2 6 12. તો આપણને જવાબ મળશે 136. તો જલ્પાની ઊંચાઈ કેટલી થશે? 136 સેન્ટીમીટર. જેના કરતાં બમણું કોણ છે? તો જે છે ઊંચી વ્યક્તિ છે એ 272 સેન્ટીમીટર ઊંચી છે. તો એના કરતાં અડધી ઊંચાઈ છે એ જલ્પાની છે. ત્યાર પછી જલ્પાના મનમાં પ્રશ્ન થાય છે કે શું એ ઊંચી વ્યક્તિ છે એ આપણા જે દરવાજો હોય છે એ દરવાજામાંથી આરામથી નીકળી શકશે કે તેને વળવું પડશે? તો તમે જોશો કે દરવાજાની લંબાઈ તમે ક્યારેય માપી છે? તમારા દરવાજાની તમે લંબાઈ માપજો અને તમારી પોતાની લંબાઈ માપજો. ઘણી વખત એવું બને છે કે દરવાજાની લંબાઈ કરતાં જો કોઈ ઊંચી વ્યક્તિ હોય તો તેને ફરજિયાત વળી અને અંદર આવવું પડે છે. ત્યારબાદ તમારી બુકમાં આપેલું છે કે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ અને નીચું કોણ? તો એમાં 3 પ્રશ્ન આપેલા છે. સૌથી ઊંચું કોણ? તો તમારા ઘરમાં સૌથી ઊંચું કોણ છે એ તમારે માપવાનું છે. પણ અત્યારે માપશો ને તો તમને એમ જોશો તો પણ અંદાજ આવી જશે.
મારા ઘરમાં સૌથી ઊંચા છે મારા પતિ, ત્યારબાદ છે સૌથી નીચું, તો સૌથી નીચું અમારા ઘરમાં છે મારો પુત્ર. તમારા ઘરમાં સૌથી નીચું કોણ છે તે તમારે લખવાનું છે. સૌથી ઊંચું કોણ, સૌથી નીચું કોણ. ત્યારબાદનો પ્રશ્ન છે કે બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે. બંનેની ઊંચાઈનો તફાવત, માની લો કે મારા પતિની ઊંચાઈ છે 170 સેન્ટીમીટર છે અને મારા પુત્રની 130 સેન્ટીમીટર છે, 140 સેન્ટીમીટર છે. તો આ બંને વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે. તો તફાવતમાં હંમેશા બાદબાકી કરવાની હોય છે. તો આપણે 170માંથી 140ની બાદબાકી કરીશું તો 0માંથી 0 જશે તો 0, 7માંથી 4 જશે તો 3 અને 1માંથી 1 જશે તો 0. તો આ 30 સેન્ટીમીટર, તો તફાવત કેટલો સેન્ટીમીટરનો આવશે? 30 સેન્ટીમીટરનો. આ બે વચ્ચેનો તફાવત કેટલો આવે છે? 30 સેન્ટીમીટર. તો તમને અહીં ઊંચું અને નીચું એના વિશે પણ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોશું દોડ.